પોઝિટિવ બ્રોકરેજ પછી અશોક લેલેન્ડમાં આજે સારો ઉછાળો આવ્યો છે, શું રિપોર્ટ આવ્યા છે તેની વિગત સાથે સહયોગી તૃપ્તિ જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત અશોક લેલેન્ડમાં? ગુડ આફ્ટરનૂન નીરજ. આપણે જોઈ રહ્યા છીએ કે જ્યાં માર્કેટમાં આટલી બધી ઉથલપાથલ થઈ રહી છે ત્યાં ઓટો સેક્ટરમાંથી અશોક લેલેન્ડનું પરફોર્મન્સ આપણને કન્ટિન્યુ એક સારું જોવા મળી રહ્યું છે અને આજે બે બ્રોકરેજ રિપોર્ટો પણ સપોર્ટ મળ્યો છે. સિટી તરફથી અગર જો નજર કરશું તો અહીંયા આપણને ખરીદારીની સલાહ તેમને યથાવત રાખી છે. લક્ષ્યાંક પણ તેમને વધારીને ₹205 પ્રતિ શેર કરી દીધા છે. અહીંયા તેમનું કહેવું છે કે જીએસટી કટનો ફાયદો તો કાઉન્ટરને મળ્યો છે, પરંતુ તે સાથે M&H SV સેગમેન્ટમાં પણ એક સારું એવું એક આઉટ પરફોર્મ પ્રદર્શન કન્ટિન્યુ જોવા મળ્યું છે. તે સાથે LCVનો પણ એક સારો સપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. તેમનું એ પણ કહેવું છે કે ડિમાન્ડમાં જે રિકવરી આવી છે અને સેન્ટિમેન્ટમાં સુધારો આવ્યો છે, જેને કારણે કરીને વોલ્યુમ ગ્રોથમાં પણ અહીંયા સુધારતા જોવા મળી રહ્યા છે અને LCV ડિમાન્ડમાં પણ અપેક્ષા કરતાં પણ વધુ એક સુધારો જોવા મળી રહ્યો છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે માર્કેટ કંપનીના જે માર્કેટ શેર છે તેમાં પણ હવે અહીંયા સ્થિરતા જોવા મળી રહી છે અને ખાસ કરીને ઓપરેટિંગ લેવરેજથી એબિટા અને અર્નિંગ્સના અનુમાન પણ અહીંયા હવે વધતા તેઓ રાખી રહ્યા, એમાં એક વધારો થવાની અનુમાન પણ તેઓ અહીંયા રાખી રહ્યા છે. બીજી તરફ અગર જો નોમુરાની વાત કરશું, તેમને પણ અહીંયા ખરીદારીની સલાહ આપી છે. તેમના તરફથી પણ લક્ષ્યાંક વધારવામાં આવ્યા છે અને ₹216 પ્રતિ શેર કરી દેવામાં આવ્યા છે. ત્યાં પણ તેમનું કહેવું છે કે ખાસ કરીને કમર્શિયલ વ્હીકલ અહીંયા અપસાઇકલ જે છે ત્યાં એક સારો એવું ઝડપથી એક સુધારો જોવા મળી રહ્યો છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ડીલર્સ મુજબ સિમેન્ટ, સ્ટીલ, ઈ કોમર્સ, ઓટો જેવા સેક્ટર્સ છે ત્યાં એક ડિમાન્ડ્સ અહીંયા કન્ટિન્યુ વધતી જોવા મળી રહી છે અને એલ સ્થાનિક M&H CVમાં અપસાઇકલ્સ જે છે તે હવે પ્યોર પ્લેયર બેનિફિશિયલ તરીકે અહીંયા તેઓ જોઈ રહ્યા છે. એટલે ડેફિનેટલી એક તરફ કાઉન્ટરમાં ટેકનિકલી તો સારું એવું આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી જ રહ્યું છે, પરંતુ બીજી તરફ ખાસ કરીને ડિમાન્ડ્સ જે વધી રહી છે, જીએસટી કટનો પણ ફાયદો જોવા મળ્યો છે અને આજે ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટનો પણ એક સારો આપણને ફાયદો જોવા મળી રહ્યો છે અને આજે કાઉન્ટર લગભગ આપણને 52 વીક હાઈની નજીક પણ અહીંયા કારોબાર થતા જોવા મળી રહ્યા છે. આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, અશોક લેલેન્ડને લઈને